નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચીનમાં મોદી પુતિનની હાજરીથી અમેરિકાને યાદ આવતી ભારતની મિત્રતા। ઇથેનોલ ફ્રી પેટ્રોલ આપવાની માંગ કરતી અરજી ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ। 800 થી વધુ મોત અને 2000 થી વધુ ઘાયલો સાથે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવતો ભૂકંપ। જામનગરમાં રવિવારે થયેલા મર્ડરના 2 આરોપીઓને ઝડપી લેતી પોલીસ। નાગેડીના લહેર તળાવમાં ગણેશ વિસર્જન સમયે એક પિતા અને 2 પુત્રોનો ભોગ લેવાતા અરેરાટી, સામૂહિક અર્થીઓ ઉઠી ત્યારે ભાવુક દ્રશ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી, રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં એક મંચ પર જોવા મળ્યા છે। ત્રણેય નેતાઓ એકબીજા સાથે હળીમળીને વાતચીત કરી ત્રણેય દેશ એકજૂટ હોવાનો સંદેશ આપ્યો છે। તેમના મિલાપ વચ્ચે ભારતમાં અમેરિકાના દૂતાવાસે એક પોસ્ટ કરી ભારત અમેરિકાની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો। અમેરિકાના દૂતાવાસે આજે સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી ભારત સાથેની મિત્રતા યાદ કરી હતી। તેણે પોસ્ટમાં લખ્યું હતું કે યુએસએ અને ભારત વચ્ચેની ભાગીદારી સતત નવી ઊંચાઈએ પહોંચી રહી છે। આ 21મી સદીનો નિર્ણાયક સંબંધ છે। ઇનોવેશન અને ઉદ્યમથી માંડી સંરક્ષણ અને દ્વિપક્ષીય સંબંધો સુધી બંને દેશો વચ્ચે સ્થાયી મિત્રતા છે। તે એક નવી ઉર્જા પ્રદાન કરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પોસ્ટમાં અમેરિકાના વિદેશી મંત્રી માર્કો રૂબિયોનું નિવેદન પણ સામેલ હતું। તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાના લોકો વચ્ચે ગાઢ મિત્રતા અમારા સંબંધોનો આધાર છે। દેશભરમાં 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E20 પેટ્રોલનું વેચાણ બંધ કરવા કે ઇથેનોલ ફ્રી પેટ્રોલનું પણ વેચાણ કરવાની જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। ચીફ જસ્ટિસ BR ગવઈની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે આ અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે આ મુદ્દે હસ્તક્ષેપની કોઈ જરૂર નથી। આ અરજીમાં કહેવાયું હતું કે દેશના કરોડો વાહન ચાલકોને એવા ફ્યુઅલનો ઉપયોગ કરવા માટે મજબૂર કરાઈ રહ્યા છે કે જે તેમના વાહનના એન્જિન માટે છે જ નહીં। અમે ઇથેનોલ ધરાવતું પેટ્રોલ હટાવવાની માંગ નથી કરતા, પરંતુ ગ્રાહકોને ઇથેનોલ વિનાના પેટ્રોલ પણ વિકલ્પ મળે તેવી માંગ કરીએ છીએ। આ અરજીમાં તમામ પેટ્રોલ પંપ પર ઇથેનોલ મુક્ત પેટ્રોલ મળી શકે એવી વ્યવસ્થા કરવાનો, ઇથેનોલ યુક્ત પેટ્રોલના સ્પષ્ટ લેબલ, ગ્રાહકોને વાહનની ફ્યુઅલ કોમ્પેટિબિલિટી માહિતી આપવાની તેમજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ યોગ્ય એડવાઇઝરી જાહેર કરવાની માંગ પણ કરાઈ હતી। જો કે આ અરજી ફગાવતા એટર્ની જનરલ R વેંકટરમાનીએ કહ્યું હતું કે ઇથેનોલ બ્લેન્ડિંગથી શેરડીના ખેડૂતોને ઘણો લાભ થયો છે, તેથી આ માંગ યોગ્ય નથી। અફઘાનિસ્તાનમાં ગઈકાલે રાત્રિના 6:03ની તીવ્રતા સાથે આવેલા ભયાનક ભૂકંપે પૂર્વીય અફઘાનિસ્તાનમાં તબાહીના દ્રશ્યો સર્જી દીધા છે અને અનેક ગામડાઓમાં હજારો મકાનો ભૂકંપના કારણે ધસી પડતા છેલ્લા સમાચાર મુજબ મૃત્યુઆંક 810નો થયો છે અને 2000 થી વધુ ઘાયલ છે તો હજુ સેંકડો લોકો કાટમાળ હેઠળ ફસાયા હોવાનો અહેવાલ છે, જેથી મૃત્યુઆંક અત્યંત ઊંચો જઈ શકે છે। આ ભૂકંપ ગઈકાલે રાત્રે સ્થાનિક સમય મુજબ 11:47 કલાકે આવ્યો હતો। ફક્ત 8 કિલોમીટરની ત્રિજ્યામાં જ આ ભૂકંપની અસર હતી, જેના કારણે તેનાથી વિનાશ અત્યંત વધી ગયો છે। અફઘાનિસ્તાનના બીજા નંબરના મોટા શહેર જલાલાબાદથી ફક્ત 27 કિલોમીટર દૂર નંગહાર પ્રાંતમાં આ ભૂકંપનું ભૂમિબિંદુ જમીનમાં 8 કિલોમીટર ઊંડે છે। પાકિસ્તાનની સીમા નજીક જ આવેલા ભૂકંપના કારણે પાકના ઇસ્લામાબાદ સહિતના શહેરોમાં પણ તેની તીવ્રતા વર્તાઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 810 લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે અને હજુ સેંકડો કાટમાળ હેઠળ દબાયેલા છે। રાત્રિના આવેલા ભૂકંપથી મૃત્યુઆંક અત્યંત ઊંચો જવાની શક્યતા છે। જલાલાબાદ અફઘાનિસ્તાનનું વ્યાપારિક પાટનગર ગણાય છે અને તેની નજીક જ આવેલા ભૂકંપથી અફઘાનિસ્તાનમાં અસર થશે તેવું માનવામાં આવે છે। રાહત અને બચાવ કામગીરી ચાલુ છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું મર્ડરના આરોપીઓ ઝડપાયા। એક પરિવારમાંથી 3 અર્થી, ઠેર ઠેર ગણેશ પૂજન અને કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ DJ જય અને DJ વિક્કીના ધમાકેદાર તાલ।
કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા પેટા વિસ્તાર પાણાખાણમાં એક યુવાનની હત્યા થઈ છે. આ યુવાનની હત્યા અંગે મૃતકના સાઢુભાઈ અને સાઢુભાઈના 2 પુત્રો વિરુદ્ધ હત્યાની ફરિયાદ થઈ છે. આ 3 આરોપીઓ પૈકી એક આરોપી સગીર હોવાનું પોલીસે જાહેર કર્યું છે. જે યુવાનની હત્યા થઈ છે તેનું નામ રોહિત દિલાભાઈ પરમાર હતું. રોહિતના પત્ની તેજલબેન હાલ રીસામણે છે. જે બાબતે મૃતક યુવાન રોહિત અને તેના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પરમાર વચ્ચે વાતચીત ચાલી રહી હતી. તે દરમિયાન થયેલી બોલાચાલીમાં નરેશ તુલસીભાઈ પરમાર અને તેના પુત્ર સુજલ દ્વારા મૃતક યુવાન રોહિત પર છરી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રોહિતનું મોત નીપજતા નરેશ તુલસીભાઈ પરમાર સહિતના 3 વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો છે. જે પૈકી એક આરોપી સગીર છે અને બાકીના 2 આરોપી નરેશ પરમાર અને સુજલ પરમારને પોલીસે ઝડપી લીધા છે. આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે હત્યાનો બનાવ બનેલો હતો તેની વિગત મુજબ જે આ કામે મરણ જનાર જે છે રોહિતભાઈ એ એમના પત્ની રીસામણે ગયેલા હોય પિયર, ત્યારે એમના જે રોહિતભાઈ અને તેમના સાઢુભાઈ જે છે આ કામના આરોપી નરેશભાઈ તુલસીભાઈ પરમાર, એમના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તે બાબતે ફરીથી ગઈકાલે ઝઘડો થતા જે આ કામના આરોપી છે નરેશભાઈ તુલસીભાઈ પરમાર તેમજ તેના પુત્ર સુજલભાઈ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર, આ ત્રણેય દ્વારા
જે આ મરણ જનાર છે રોહિતભાઈ એમને પાઇપ અને છરી વડે માર મારવામાં આવેલો હતો અને છાતીથી નીચે ડાબા સાઈડના પડખાના ભાગે છરીના ઘા લાગવાથી આ જે રોહિતભાઈ છે એમનું અવસાન થયેલું છે. અને આ મર્ડરના ગુના સંબંધે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) 54 તેમજ જીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ થયેલો છે. આ જે બંને આરોપી છે નરેશ તુલસીભાઈ પરમાર અને સુજલભાઈ એ બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી ચાલુ છે. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અંગેની પણ આગળની કાર્યવાહી ચાલુ છે. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં જલારામ પાર્ક નામના પેટા વિસ્તારમાં શેરી નંબર 1 માં રહેતા એક યુવાન અને તેના 2 પુત્રોના ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડૂબી જતા મોત થયા છે. આ અંગેની પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ પ્રિતેશ દિલીપભાઈ રાવલ નામના કુંભાર યુવાન પોતાના ઘરે સ્થાપવામાં આવેલા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે બાઇક પર પોતે અને પોતાના 2 પુત્રો 16 વર્ષનો સંજય અને 4 વર્ષનો અંશ એમ 3 પિતા પુત્રો નાઘેડી નજીક લહેર તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે પહોંચ્યા હતા. આ સમયે 3 પિતા પુત્રોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે, જેને કારણે નાઘેડી પંથકમાં અને આ મૃતકોના રહેણાંક વિસ્તાર રામેશ્વર નગરમાં શોકની લાગણી જોવા મળે છે. ફાયર શાખાની ટુકડી આ 3 મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા અને આ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે મૃતક પ્રિતેશભાઈના પત્ની અને 2 મૃતક બાળકોના માતા એવા જલ્પાબેને કરુણ આક્રંદ કર્યું હતું. પોલીસે જલ્પાબેનનું નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવે અરેરાટી જગાવી છે. મૃતક પ્રિતેશભાઈ ખાનગી કંપનીમાં ડિલિવરીમેન તરીકે કામ કરતા હતા અને જલ્પાબેન હોસ્પિટલમાં આયાબેન તરીકે નોકરી કરે છે. આ 3 પિતા પુત્રોની અંતિમ યાત્રા આજે સોમવારે સવારે રામેશ્વર નગરમાંથી નીકળી ત્યારે કઠણ દિલનો માણસ પણ રડી પડે એ પ્રકારના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મૃતક પ્રિતેશભાઈના પિતરાઈ ભાઈ કાંતિભાઈ રાવલે આ કરુણ બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. મારો કાકાનો દીકરો પ્રિતેશભાઈ તે ગણપતિ ઘરે બેસાડેલ તે વિસર્જન માટે ગઈકાલે નાગેરી ગયેલ. ત્યાં વિસર્જન કરવા જતા પગ સ્લીપ થઈ ગયેલ. એ પછી એના 2 પુત્રો પણ સાથે હતા. તે પણ અંદર એકબીજાને બચાવવા જતા તે 3 ડૂબી ગયેલ છે. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારો ગણેશોત્સવ અંતર્ગત ઠેક ઠેકાણે બનાવવામાં આવેલા ગણેશ પંડાલોમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સેંકડો ભાવિકો પૂજન અર્ચન કરી રહ્યા છે અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આ પ્રકારનો એક કાર્યક્રમ શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા વિનાયક પાર્ક ગરબી ચોક નજીક વિનાયકકાર રાજા નામથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી ઉજવવામાં આવતા ગણેશોત્સવમાં ઉમેશભાઈ જોશી સહિતના વિસ્તારના સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા આ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. જ્યાં ગઈકાલે રવિવારે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સેંકડો શ્રદ્ધાળુઓએ ખાસ કરીને મહિલાઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી. આ તકે સ્થાનિક શ્રદ્ધાળુ મિત જોશીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આ છે અમારો વિનાયક પાર્ક કરી અમે કેટલા 7 વર્ષથી ગણપતિ ઉત્સવ કરીએ છીએ અને આજે અમે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. 7:30 થી લઈને 8:30 કલાક મહાઆરતીનું આયોજન છે અને આ અમારા ગણપતિ બાપા વિનાયકકા રાજા છે. આ પ્રકારનો ગણેશોત્સવનો અન્ય કાર્યક્રમ શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી ઉજવવામાં આવે છે. આ ગણેશોત્સવ રોયલ પુષ્પ પાર્ક એપાર્ટમેન્ટ ખાતે આયોજિત કરવામાં આવે છે અને આ વિસ્તારના સેંકડો શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો આ ગણેશોત્સવમાં ઉમંગભેર ભાગ લે છે. ભગવાન ગણેશજીની પ્રતિમાની સૌ પૂજા અર્ચના કરે છે અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે રવિવારે સાંજે ગણેશોત્સવ દરમિયાન આવિષ્કાર ગઢિયાએ આયોજન અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્રે રોયલ પુષ્પ પાર્ક સોસાયટીના મહિલા મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણપતિ મહોત્સવનું આયોજન કરેલું છે. આ આયોજનમાં આજ રોજ મહાઆરતીની સાથે 21 કિલો લાડુઓનો ભોગ પણ ગણપતિ દાદાને ચડાવવામાં આવેલો છે. તેની સાથે સાથે જ માત પિતાની પ્રદક્ષિણા કરતું ગણપતિ દાદાનું પ્રતિબિંબની ઝાંખીના દ્રશ્ય પણ તમે અહીં નિહાળી શકો છો. આજ રોજ આ ગણપતિ મહોત્સવના રોયલ પુષ્પ પાર્ક સોસાયટીના ગણપતિ મહોત્સવને 6 વર્ષ પૂર્ણ થયેલ છે. રોયલ પુષ્પ પાર્ક સોસાયટીના સર્વે જ્ઞાતિજનોનો તે બદલ ખૂબ ખૂબ આભાર. તેમજ આ આયોજનમાં સર્વે જ્ઞાતિજનોનું, બહેનો, વડીલો, માતાઓ, પિતાઓનું બધાનું ખૂબ ખૂબ સાથ સહકાર મળેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ પ્રતિમાના વિસર્જન માટે 2 કૃત્રિમ કુંડ દર વર્ષની માફક આ વર્ષે પણ બનાવવામાં આવ્યા છે અને જામનગરના વિવિધ વિસ્તારોમાં જે શ્રદ્ધાળુઓએ પોતાના ઘરોમાં અથવા પંડાલોમાં શ્રી ગણેશજીની સ્થાપના કરી હતી તેના 5મા દિવસના વિસર્જન સમયે ગઈકાલે રવિવારે સમગ્ર દિવસ દરમિયાન આ કૃત્રિમ કુંડમાં ગણેશ પ્રતિમાઓનું વાજતે ગાજતે વિસર્જન કર્યું હતું.
આ તકે કૃત્રિમ કુંડ ખાતે ભાવિકોએ ગણેશજીની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી અને કોર્પોરેશનના સ્ટાફની મદદથી પોતાની સાથે લાવેલા ગણેશજીની જુદી જુદી પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું અને કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલી આ વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રવિવારે વિશાલ હોટેલ નજીકના કુંડમાં 1180 અને રિવેરા સોસાયટી નજીકના કુંડમાં 495 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે અલગ અલગ શ્રદ્ધાળુઓએ વિસર્જન બાબતે આપેલી વિગતો પ્રસ્તુત છે. હરિયા કોલેજ પાસેથી આવું છું. અહીંયા અમે ઘરે ગણપતિનું સ્થાપના કરેલી હતી અને વિસર્જન માટે અમારે ખૂબ સારું જામનગર મહાનગરપાલિકાવાળાએ આયોજન કરેલું છે અને એ છેલ્લા ઘણો ટાઈમથી આ આયોજન કરે છે અને એનાથી માણસોને એટલું જે લોકો જે નાના નાના ગણપતિ એરિયામાં સોસાયટીમાં જે બેસાડતા હોય એ લોકોને પહેલાં બહુ દૂર જવું પડતું અને હવે મહાનગરપાલિકાએ આ સુવિધા કરી છે એકદમ ઉત્તમ સુવિધા છે એનાથી માણસોને ઘણો રાહત રહે છે. બહુ સરસ આયોજન છે. એકેય જાતની ભીડભાડ નહીં ને બધી સુવિધા છે. ક્રેનની મોટી મૂર્તિ હોય તો એ લોકોએ ક્રેનની સુવિધા કરેલી છે. બધી સુવિધા સ્ટેજ રાખેલા છે. અહીંયા તમે અંતિમ સમયે તમે અહીંયા મૂર્તિ રાખીને તમે બધી પૂજા વિધિ કરી શકો છો. તમને ખબર હશે ગણપતિનો તહેવાર ચાલે છે તો બધાય ગણપતિના વિસર્જન માટે લોકો તળાવમાં, નદીમાં, દરિયા કિનારે બધી જગ્યાએ જતા હોય છે. હવે ત્યાં જવાથી ઘણા બધા અકસ્માત થવાના ચાન્સીસ રહે છે. માણસો ડૂબી જાય, કોકને આડાવડું લાગી જાય. તો એ બધાના પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે જે જેએમસી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે એ ખૂબ જ અતિ મહત્ત્વ અને અતિ સારું કાર્ય કહેવાય કે જે મ્યુનિસિપાલિટી દ્વારા કરવામાં આવ્યું છે, જેને લીધે અકસ્માત ઘટી જાય છે. માણસો અહીંયા પ્રોપર રીતના આરતી કરી શકે છે, વ્યવસ્થિત ગણપતિને વિસર્જન કરી શકે છે, પૂજા કરી શકે છે. તો બહુ જ આનંદ આવ્યો અહીંયા આવીને, મજા આવી, વ્યવસ્થા બધી બરાબર છે. અમારા સોસાયટી વાળાએ, ફેમિના બુટીક વાળાએ બધાએ ભેગા મળીને આ વખતે ગણેશ ઉત્સવ કર્યો છે. ગણપતિજીને ખૂબ આનંદથી લાવ્યા. ત્યાં બધાને પ્રસાદ ધર્યો, મહાઆરતી કરી, 56 ભોગ ધરાવ્યો, સત્યનારાયણની કથા કરી, ડાયરો કર્યો, ગરબા થયા, બહુ જ મજા આવી. આ બધા સોસાયટી વાળા ખૂબ આનંદથી ગણપતિ બાપાનો ઉત્સવ કર્યો છે. તેમને સારી રીતે લાવ્યા. અહીંયા વિસર્જન પણ બહુ જ સરસ રીતે કર્યું છે. ક્રેન છે, બધાને સેફટીનું ધ્યાન રાખે છે. બહુ જ સરસ રીતે અમે વિસર્જન પણ કર્યું. આ વખતે અમે અહીંયા જ આવશું, અહીંયા જ વિસર્જન કરવા આવશું. બાપા પાછા જલ્દી આવે અમારી સાથે, અમારા પર એમની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ખેલ દિવસ નિમિત્તે સાયકલ રેલી અને બીજેપીનો કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો.
क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જામનગરમાં ગઈકાલે રવિવારે જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશન દ્વારા સન્ડે ઓન સાયકલ નામનો સાયકલ રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ રેલી તળાવની પાળેથી શરૂ થઈ હતી અને એસટી રોડ, સરુ સેક્શન, પંચવટી, જીજી હોસ્પિટલ, ગુરુદ્વારા ચોકડી, લાલ બંગલો સર્કલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થઈ પરત તળાવની પાળે પહોંચી હતી। તમામ સાયકલ સવારોએ 8 કિલોમીટરનું અંતર કાપ્યું હતું। આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી, એસપી રવિમોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ સંબંધે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે। નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન પર છેલ્લા 3 દિવસથી એટલે કે 29 ઓગસ્ટથી લઈ અને ગઈકાલે અને આજે અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ બધા જ જિલ્લાઓમાં આખા દેશમાં આયોજિત થાય એ પ્રકારે એક આહવાન કરવામાં આવ્યું અને દરેક વ્યક્તિ, દરેક નાગરિક એમાં પાર્ટિસિપેટ કરે, દરેક એજ ગ્રુપ માટે કોઈ ને કોઈ સ્પોર્ટિંગ ઇવેન્ટ આયોજિત થાય એ પ્રકારના આખા આયોજનના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકા અને આપણા લાખોટા તળાવ પાસેથી આજે સાયક્લોથોન 2025 ની એક 8 કિલોમીટરની આખી એક સાયકલિંગ ફોર ફિટનેસ સાયકલિંગ ઓન અ સન્ડે એ પ્રકારે આખું માત્ર સાયકલિંગ એક્સરસાઇઝ માટે, ફિટનેસ માટે, ઓબેસિટી ફ્રી રહેવા માટે, બીમારીઓથી ફ્રી રહેવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે। આજે સાયક્લોથોન 2025ના માધ્યમથી હું એટલું જ નાગરિકોને અપીલ કરીશ આખા સંસદીય ક્ષેત્રમાં કે આપણે વધુ ને વધુ સાયકલ જ્યાં બહુ રશ ના હોય, ટ્રાફિકવાળા એરિયા ના હોય અને શોર્ટ ડિસ્ટન્સીસ આપણે જવું હોય ત્યાંનો ઉપયોગ કરી ઓબેસિટી ફ્રી બનીએ, ફિટ બનીએ અને ફિટ ઇન્ડિયાના ભાગીદાર બનીએ। બિહાર રાજ્યમાં કોંગ્રેસના એક કાર્યક્રમ દરમિયાન કોઈ શખ્સે વડાપ્રધાનના માતા વિશે અયોગ્ય ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં જામનગર બીજેપી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ કાર્યક્રમ આપ્યો હતો। આ વિરોધ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ તથા કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા।
આ તકે સાંસદ પૂનમબેન માડમ, બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા કોર્પોરેટરો અને ભાજપ યુવા મોરચાના કાર્યકરો વગેરે જોડાયા હતા. યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. રાષ્ટ્રીય નેતા, લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી અને કોંગ્રેસે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેમના માતૃ વિશે, તેના અનુસંધાનમાં આજ પુતળા દહનનો અને વિરોધનો કાર્યક્રમ સમગ્ર ભારતમાં રાખવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પાર્ટીના સૌ આગેવાનો, ધારાસભ્યશ્રી, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રી, શહેર અધ્યક્ષશ્રી, યુવા મોરચાના સૌ કાર્યકર્તા, મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં આગનો એક બનાવ કોર્પોરેશનની ફાયર શાખામાં નોંધાયો છે. લીમડા લાઈન વિસ્તારમાં આગનો આ બનાવ મોમાઈ કૃપા નામના એક રહેણાંક મકાનમાં જોવા મળ્યો હતો. આ મકાનમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થયા પછી આખા ઘરમાં આગ પ્રસરી ગઈ હતી. આ આગમાં ફર્નિચર સહિતની ઘરવખરી સળગી ગઈ હતી. કોર્પોરેશનની ફાયર શાખાને આ અંગે જાણકારી આપવામાં આવ્યા પછી ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે જઈ આગ બુઝાવી હતી. બિહારમાં કોંગ્રેસના એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના સદગત માતા વિશે અયોગ્ય ટિપ્પણી થવાના મામલે જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે સ્થાનિક બીજેપી દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પુતળા દહન કરવામાં આવ્યું હતું. આ તકે લાલપુર તાલુકા બીજેપીના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અરસીભાઈ કરંગિયા, દિગુભા જાડેજા, સરપંચ જયેશભાઈ તેરૈયા, પોલાભાઈ ફળદુ, આરીફભાઈ શેખ, રમેશભાઈ મકવાણા વગેરે હાજર રહ્યા હતા. જામનગરમાં જૈન સમાજ દ્વારા ગઈકાલે રવિવારે સવારના સમયે વધુ એક વખત રથયાત્રા યોજવામાં આવી હતી. આ રથયાત્રા પટેલ કોલોની વિસ્તારમાં આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરથી શરૂ થઈ ડીકેવી સર્કલ, જીજી હોસ્પિટલ, આયુર્વેદિક કોલેજ, સત્ય સાંઈ સ્કૂલ, વિરલબાગ થઈ પેલેસ જૈન દેરાસર ખાતે સંપન્ન થઈ હતી. આ રથયાત્રામાં જૈન સમાજના કેટલાક પરિવારો જોડાયા હતા. આ રથયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીના વિવિધ રથો સહિતના વાહનો જોડવામાં આવ્યા હતા. આ રથયાત્રા પેલેસ દેરાસર ખાતે પૂર્ણ થયા બાદ આ દેરાસરમાં પૂજ્ય ભગવંતો દ્વારા માંગલિક ફરમાવવામાં આવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના દરેડ ઔદ્યોગિક વિસ્તારમાંથી બાઘીબેન ખાટલિયા નામની બોગસ મહિલા ડોક્ટરને ઝડપી લેવામાં આવી છે. જામનગરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે જુદી જુદી સરકારી કચેરીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચમાં કોર્પોરેશનની ટીમે પોલીસ ટીમને હરાવી હતી. જામનગર શહેર જિલ્લામાં વધુ એક વખત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત જુદા જુદા પ્રકારના કુલ 168 કેસ નોંધવામાં આવ્યા હતા. ખંભાળિયામાં બેડ ગામના જયેશગર અને મોટી ખાવડીના મનીષ મેઘનાથી સહિતના 4 શખ્સોએ છરી દેખાડીને મારી નાખવાની ધમકી આપવા અંગે સાગર ગોસાઈ નામના યુવાને ફરિયાદ નોંધાવી છે. લાલપુરના કરાણા ગામના સરપંચ ભગવાનજી ખીમાભાઈ રાઠોડે બડુભા વજુભા જાડેજા અને તેના ભાઈ મૈપતસિંહ વિરુદ્ધ છરીની અણીએ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીક નદીમાંથી આશરે 25 થી 30 વર્ષના એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જેના છાતીના ભાગે પ્રિયંકા અને દિલ ત્રોફાવેલું છે. જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતા કેતન વાલજીભાઈ વૈષ્ણવે પોતાના પર પાઇપ વડે હુમલો કરવા અંગે મનોજ કમાભાઈ સીઆર સહિતના 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયાની અદાલતમાં કલ્યાણપુર બોક્સાઇટ ચોરી કેસના આરોપીઓ દેવા જેઠા મકવાણા અને કચરા દેવસી ગોજિયાને 3 વર્ષની સજાનો હુકમ થયો છે. ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામના માણસીભાઈ અર્જણભાઈ કારિયાને માર મારી ધમકી આપવા અંગે મધુબેન તથા માંડળભાઈ સહિતના 4 વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જામનગર તાલુકાના લાખાબાવળમાં સરકારી જમીન પચાવી પાડવા અંગેના ગુનામાં દિનેશ ચરણદાસ પરમાર તથા હરેશ લક્ષ્મીદાસ સોનીની જામીન અરજી મંજૂર થઈ છે. 75 વર્ષના રોહિતભાઈ ઉજમસિંહ મહેતા તે નીલમબેનના પતિ અને સિદ્ધાર્થ તથા જલ્પાના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું બુધવારે સવારે 9:30 વાગ્યે પેલેસ જૈન ઉપાશ્રય ખાતે રાખવામાં આવ્યું છે. હર્ષદરાય ગોવિંદલાલ ભટ્ટના 75 વર્ષના પત્ની હેમલતાબેન, તે નીતાબેન, અલ્પાબેન, પ્રિયંકાબેન અને અપૂર્વાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ શ્યામલાલ રામલાલને ગાંધીના 95 વર્ષના પત્ની લીલાબેનનું અવસાન થયું છે. લૌકિક પ્રથા રાખવામાં આવી નથી. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ચીનમાં મોદી પુતિનની હાજરીથી અમેરિકાને યાદ આવતી ભારતની મિત્રતા. ઇથેનોલ ફ્રી પેટ્રોલ આપવાની માંગ કરતી અરજી ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ. 800 થી વધુ મોત અને 2000 થી વધુ ઘાયલો સાથે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવતો ભૂકંપ. જામનગરમાં રવિવારે થયેલા મર્ડરના 2 આરોપીઓને ઝડપી લેતી પોલીસ. નાગેડીના લહેર તળાવમાં ગણેશ વિસર્જન સમયે એક પિતા અને 2 પુત્રોનો ભોગ લેવાતા અરેરાટી સામૂહિક અર્થીઓ ઉઠી ત્યારે ભાવુક દ્રશ્યો.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.